નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપણી સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છીએ એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર. રામ મંદિર દાન ચોરી પર હવે દેશની સૌથી મોટી રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે. એક તરફ આરોપ છે કે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પૈસા પર ગોટાળો થયો છે, તો બીજી તરફ સરકાર અને ભાજપનો દાવો છે કે વિપક્ષ ભગવાન શ્રી રામ અને સનાતન આસ્થાનું રાજકારણ કરી રહ્યો છે. આપણે આ સમગ્ર મુદ્દા પર વાત કરીએ તો સાંસદમાં દાન ચોરી લઈને વિરોધ, સૂત્રોચ્ચાર, ભારે હોબાળો અને ત્યારબાદ આરોપ પ્રત્યારોપની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. વિપક્ષી સાંસદોએ બુધવારે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા ગાંધી પ્રતિમાથી મકરદ્વાર સુધી માર્ચ કાઢી હતી. વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીને લઈને સરકારને ઘેરી રહ્યા છે. તેમની માંગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. આ તરફ આપણે વાત કરીએ તો વિપક્ષનો બુધવારે પણ સંસદમાં પીએમ અને શાહના નિવેદનની માંગણીને લઈને હોબાળો ચાલુ રહ્યો હતો. સંસદમાં ચર્ચાને લઈને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સીમાંકન બિલ પર લગભગ 50 મિનિટ સુધી બેઠક કરી અને કોંગ્રેસનો પક્ષ જાણ્યો હતો. અને આ તમામ મુદ્દાઓ પર એકવાર આપણે ગ્રાફિક્સ થ્રુ પણ સમજી લઈએ કે આ શરૂઆત ક્યાંથી થયો. જૂન 2026માં શરૂઆત થયું હતું. ત્યારે આ સમગ્ર વિવાદ જે છે હાઇલાઇટમાં આવ્યો. સોશિયલ મીડિયા પર પણ આ સમગ્ર મામલો આવ્યો. ત્યારબાદ સમગ્ર મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને આ ચર્ચાનો વિષય બન્યો તેના પછી આપણે વાત કરીએ તો આમાં સમગ્ર જે કાર્યવાહી થઈ કે દાનની ગણતરી દરમિયાન રોકડ અને કિંમતી વસ્તુઓની ગેરરીતિના આરોપો લાગ્યા. પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું અત્યાર સુધીમાં તે હું આપ લોકોને જણાવી રહ્યો છું કે શું સામે આવ્યું છે. પોલીસ અને ટ્રસ્ટે આંતરિક તપાસ શરૂ કરી અને એના પછી ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટીની ખાસ રચના કરી અને આ તમામ જે મુદ્દાઓ છે તેની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અનેક કર્મચારીઓની પૂછપરછ થઈ. અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી તપાસમાં શું સામે આવ્યું તે હું જણાવી રહ્યો છું કે તપાસનો વ્યાપ ટ્રસ્ટ સાથે જોડાયેલા કર્મચારીઓ અને અન્ય લોકો સુધી પહોંચ્યો છે. તપાસમાં દાનની ગણતરી પ્રક્રિયામાં ખામીઓ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ 40 દિવસમાં આશરે 70 વખત દાન ચોરી થયાની આશંકા છે. સાંજની શિફ્ટમાં થયેલી ગણતરી તપાસના કેન્દ્રમાં ખાસ રહી છે. તપાસ બાદ ટ્રસ્ટ સાથે જોડાયેલા કેટલાક પદાધિકારીઓએ રાજીનામા આપ્યા હતા. દાનની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરાયો હતો. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ. ટ્રસ્ટમાં જે કાર્યવાહી થઈ છે અત્યાર સુધી તે હવે આપણે જોઈ લઈએ. રાજકારણ કેવી રીતે ગરમાયું તેના વિશે વાત કરીએ આપણે તો વિપક્ષે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો. દાનપેટી સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે તસવીરો સામે આવ્યા છે. સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી રહી છે. સરકાર અને ભાજપે આરોપોને રાજકીય ગણાવ્યા છે. એક તરફ વિપક્ષ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રાથમિક એસઆઈટી તપાસમાં જે પણ માહિતીઓ સામે આવી રહી છે તેના આધારે કાર્યવાહી થશે. સરકારનું કહેવું છે કે આ તપાસમાં જે પણ સાચી હકીકત આવશે એસઆઈટીની તપાસ હજુ ચાલુ છે અને એના હિસાબે જ આગળની કાર્યવાહી થશે. જે પણ ગુનેગારો હશે તેમને છોડવામાં નહીં આવે તે પ્રકારે સરકારનું કહેવું છે. અંતિમ તપાસ અહેવાલ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સંપૂર્ણ સત્ય સામે આવશે. તો આ હાલ કેસ અત્યાર સુધી ક્યાં પહોંચ્યો છે તે વિશે પણ હું આપ લોકોને માહિતી આપ્યો. તો આજે આ તમામ મુદ્દાઓ ઉપર વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા એક ખાસ મહેમાન જ્યોતિર્નાથજી મહારાજ, જે ધર્મગુરુ છે. આપણે એમની પાસેથી વાત કરીશું અને એમની પાસેથી જાણીશું આ સમગ્ર જે દાન ચોરીનો મામલો છે તે આસ્થાનું કેન્દ્ર પણ છે અને તેને લઈને જે સંપૂર્ણ વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ વિશે. આપનો ખૂબ ખૂબ સ્વાગત છે જ્યોતિર્નાથ મહારાજજી અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. મહારાજજી, આપણે સૌથી પહેલા વાત કરીએ તો આ સમગ્ર જે ઘટના સામે આવ્યું છે, અયોધ્યાનું રામ મંદિરમાં જે દાન ચોરીની સમગ્ર ઘટના સામે આવી છે, કરોડો લોકોનું, કરોડો હિન્દુઓની આસ્થાનું આ કેન્દ્ર છે,
ત્યારે આ દાનમાં ગેરરીતિનો આરોપો જે લાગ્યા છે તેની સામે આવ્યા છે. એક સંત તરીકે તમે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો અને આપનો શું આમાં એ છે પ્રતિક્રિયા છે? પહેલી વસ્તુ તો આ એક દુઃખદ ઘટના છે. સમગ્ર હિન્દુસ્તાનના કે હિન્દુસ્તાનની બહાર રહેતા જેટલા સનાતનીઓ છે તે દરેક એક અબજ સનાતનીઓને ક્યાંક ને ક્યાંક હૃદયમાં ઠેસ પહોંચી છે. હતાહત જ અનુભવાય કે આ કેવી રીતે જે રામ મંદિર માટે 500 વર્ષ સુધી સનાતનીઓ લડ્યા અને જ્યારે વિજય બન્યા પછી આ ખસ્તા હાલત જુએ આ બધી વહીવટની કે ગમે તે, તો દુઃખ થાય. મને એકલાને નહીં, સર્વ સનાતનીઓને દુઃખ થાય. આજે એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે, પણ જે પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી. તે પણ હું છાતી ઠોકીને કહીશ. એસઆઈટીની રચના કરવાથી જ કંઈક ઉકેલ આવી જતો નથી. અને એસઆઈટીની રચના કરનારા તો એવું થાય છે કે ચોરી કરનારા ચોરની તપાસ કરવા નીકળ્યા પડ્યા હોય એવું લાગે છે. બેસિકલી મારા પરમ સ્નેહી યોગી આદિત્યનાથજી મુખ્યમંત્રીજી, તેમને મને યાદ આવે છે કે ત્યારે સમિતિમાં સમાવેશ કરવાની વાત આવી હતી રામ મંદિરની, ત્યારે એમને સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કે મારે આમાં નથી. ડાયરેક્ટ કેન્દ્ર સરકારના લોકો દ્વારા સંચાલિત આ સમિતિ હતી. હોદ્દા પરથી દૂર કરવું એ સજા નથી અને કાયદેસરની સાચી રીતે તપાસ થવી જોઈએ એવી અમારી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની અમારી માંગ છે અને રહેશે. જી, આપણે વાત કરીએ તો યોગી આદિત્યનાથ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આમાં તપાસ ચાલી રહી છે. ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટીની જે રચના થઈ છે તેના આધારે જે હિસાબે અહેવાલો પણ સામે આવ્યા કે 8 લોકો અત્યાર સુધી ત્યાં ગિરફ્તાર પણ થયા છે. તે લોકોને ધરપકડ કરવામાં આવી છે તે લોકોની, અને આગળની સમગ્ર કાર્યવાહી પણ ચાલુ છે. પરંતુ હવે સવાલ એમાં ઘણા બધા છે. આમાં એક મહત્વનો સવાલ મારા જે એ પણ છે કે આમાં શું ટ્રસ્ટની ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટ તરફથી પણ બેદરકારી થઈ હોય તે પ્રકારની શું આપણે માની શકીએ? કારણ કે એક પછી એક મંદિરોમાં જે હિસાબે મંદિરમાં જે શ્રદ્ધાળુઓ દાન કરતા હોય છે અને આ જે સમગ્ર દાન ચોરીની ઘટના આ પ્રકારે સામે આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જેટલા પણ આપણા દેશમાં હિન્દુ ધર્મ પ્રેમીઓ છે અને જે શ્રદ્ધાળુઓ છે તે લોકોને પણ દુઃખ થતું હોય છે. ટ્રસ્ટની બેદરકારી 100% છે. રામ મંદિરની વાત છે, કારણ કે એમાંથી ટ્રસ્ટ સિવાય બીજા કોઈનું સંચાલન નથી, એટલે ટ્રસ્ટ 100% જવાબદાર છે એમ કહી શકાય છે. એમાં કોઈ હિસાબે ટ્રસ્ટી મંડળનો કોઈ પણ ટ્રસ્ટી, ભૂતપૂર્વ ટ્રસ્ટી કે હાલનો ટ્રસ્ટી છૂટી શકતો નથી. આ જવાબદારી છે, દરેકે સ્વીકારવી જોઈએ. આજે જ્યારે મારી ગાડી છે અને મારી ગાડી XYZ માણસ લઈ જાય ને તે એક્સિડન્ટ કરે છે, તમને ખબર છે કે એનો જ્યારે ફરિયાદ થાય છે ત્યારે ગાડીના માલિકનું નામ પણ લખાય છે. જી, એવી રીતની જ આ વાત છે. એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ. જે એડમિનિસ્ટ્રેટર લેવલે જે પણ લોકો છે, પછી માજી હતા, અત્યારે ચૂંટણી કમિશનર છે, એ પણ અંદર હતા, એ પણ જવાબદાર છે. એ કોઈ બાકી નથી. હું હતો ને હું નીકળી ગયો ને એવું નથી. પહેલે દિવસથી ચાલતી પ્રક્રિયા છે ને આ વસ્તુ બહુ મોટા લેવલે થાય. આજે જમીન ખરીદી ગઈ ને કાલે જમીન પાછી એક જ દિવસમાં બીજી રજીસ્ટ્રેશન થઈ જાય ને કરોડો રૂપિયા ખવાઈ જાય, એ તો દેખાય આંખે ઉડીને વર્ગીયમાં બનાવો છે. એટલે રામ મંદિરની મેટરમાં એવું છે કે દરેક ઈંટ પૈસા ખવાવાથી મુકાય છે. આ બહુ કડવી વાત કહી રહ્યો છું, પણ સત્ય વાત કહી.
જી. અંબાજી મંદિરમાં જુઓ, તમે હમણાં જ અંબાજીમાં અમે વિરોધ નોંધાવીને આવ્યા છે. અંબાજીમાં ચોરી થાય, બેટ દ્વારકામાં ચોરી થાય, તપાસ કરો. જેટલા સરકાર સંચાલિત મંદિરો છે તે દરેક જગ્યાએ કંઈક ને કંઈક ચાલતું આખાડા કાન કરવામાં આવે છે. એ સત્ય હકીકત છે. કેટલાય મંદિરોના રિપોર્ટો, ઓડિટ રિપોર્ટો કેટલા દિવસથી જાહેર થયા નથી, તે પણ કડવી સચ્ચાઈ છે. બિલકુલ. આપણે મહારાજજી વાત કરીએ તો એક પછી એક આપણે સૌએ જોયું કે જે હિસાબે રામ મંદિરમાં દાન ચોરીની ઘટના જે હતી તે સામે આવ્યા પછી એક પછી એક સમગ્ર દેશભરમાં મંદિરોમાં દાન ચોરીની ઘટનાઓ લગાતાર સામે આવી રહી છે. એના પછી આપણા ગુજરાતમાં પણ આપણે સૌએ જોયું જે હિસાબે આ સમગ્ર ઘટનાઓ સામે આવી છે. આને લઈને આ સમગ્ર જે મેટર છે આ મેટરમાં હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, અને બીજી વસ્તુ કે જેટલા પણ શ્રદ્ધાળુઓ છે તે લોકો માટે આપ શું સંદેશો આપશો? શ્રદ્ધાળુઓને તો અમને એમ કહું છું કે સરકાર સંચાલિત મંદિરોમાં કે ટ્રસ્ટમાં દાન કરવાના બંધ કરો. ત્યાંથી સુધરવાનું ચાલુ કરવું પડશે. આપણને કેદારનાથનો પણ અનુભવ છે કે આજે સોનાને પતરાઓ લાગ્યા પછી કે જતા ખવાઈ ગયા, લૂંટાઈ ગયા, જતા રહ્યા. આ કંઈક વાહિયાત જવાબો છે. કેમ અંબાજી મંદિરના પતરા નથી જતા? આ બધી વાતો છે. લોકોને એક સૂચના આપું કે આ બંધ કરો. તમે એક એક મંદિરની વાર્ષિક ટર્નઓવર તમે વિચારો ને તો તમારા રૂવાડો ઉભા થઈ જાય. 600 કરોડથી માંડીને 70 કરોડ 60 કરોડ લગીનું ટાર્ગેટ ચાલે. ત્યારે એ મંદિરોનો વહીવટ સુશાસનથી ચાલે. મૂળ વાત એવી છે આખી મેટરની અંદર, ચંપતરાય તો કે જૈન છે, ડાકોર મંદિરના સંચાલક તો કે રામ કબીર છે, આ ત્યાંના સંચાલક અંબાજી માતામાં તો કોઈક મોદી છે, જેને અધિકારી છે, જેને કોઈ ધર્મની આસ્થા નથી. તો ધર્માવલંબી માણસોને સંચાલનમાં ક્યાંય પણ જગ્યાએ ન રાખી અને જે સંચાલન કરવામાં આવે છે આસ્થાનો અભાવ હોય છે, અને તેના કારણે આવા બનાવો બધે જ બને છે. એ પણ કડવી સત્યતા છે. અને ચેતવું હોય તો બધે જ ધર્માવલંબી માણસોને સંચાલન આપવામાં આવે. પ્રજાના પ્રતિનિધિઓ મુકતા હતા તે પણ બંધ કરી દીધા. આ બધું સ્ટાર્ટ કરી અને તેને યોગ્યત્વે એના પર ધ્યાન આપવામાં. જી મહારાજજી, આપણે વાત કરીએ, એક મારો એ પણ સવાલ છે પારદર્શિતાને લઈને. મંદિર ટ્રસ્ટો માટે પારદર્શિતા કેટલી જરૂરી છે? જે હિસાબે શ્રદ્ધાળુઓ જે દાન કરે છે, શું દરેક મોટા મંદિરોનો વાર્ષિક હિસાબ પબ્લિકની વચ્ચે, શ્રદ્ધાળુઓ વચ્ચે જાહેર થવા જોઈએ? એમાં આ મારો એક સવાલ છે, એમાં આપનો શું અભિપ્રાય છે? 2004 પછી હું એક જ વાત કરું તો દાખલો આપું તો 2004 પહેલા દર વર્ષે મને યાદ છે ત્યાં સુધી સોમનાથ મંદિરનો કે અંબાજી મંદિરનો કે બધાનો જ રિપોર્ટ આવતો હતો. મને યાદ નથી કે 2004 પછી મેં કોઈ પણ દિવસ અંબાજી માતાના મંદિરનો રિપોર્ટ જોયો હોય, ઓડિટ રિપોર્ટ. અને મેં માગ્યો છતાં પણ આવ્યો નથી. સોમનાથનો પણ નથી આવ્યો. એટલે બેઝિકલી વાત શું થાય છે તે સમજી લો કે આ મંદિરોની પારદર્શકતા સ્થાપિત કરવી પડે. એના રિપોર્ટ, ઓડિટ રિપોર્ટ દર વર્ષે તમારે બોર્ડ પર મૂકવો જોઈએ, લોકો વાંચે. આ બધું થવું જોઈએ, તે થતું જ નથી. એકચ્યુઅલી જે ટ્રસ્ટની રચના થઈ તેમાં તો એવું લખેલું છે કે પેપરમાં જાહેરાત આપીશું, દૈનિકમાં. કઈ આપે છે? કઈ દાડો તમે જોયો મને બતાવો. આવું કશું થતું નથી. કોઈ પણ ટ્રસ્ટની, જે ટ્રસ્ટો સરકાર હસ્તક છે અત્યારે, તેની કોઈ પણ ટ્રસ્ટની ઓડિટ રિપોર્ટની માહિતી પેપરમાં જાહેર થતી નથી.
જે હિસાબે મંદિરોમાં જે દાન કરવામાં આવે છે, શ્રદ્ધાળુઓ જે મંદિરોમાં દાન કરતા હોય છે, એ દાનનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે થઈ રહ્યું છે, શું એ જાણવાનો જે શ્રદ્ધાળુઓ છે તે લોકોનો અધિકાર નથી કે પછી એ લોકોને જણાવવામાં આવતું નથી? એને લઈને સૌથી મોટો સવાલ પણ છે અને ઘણા બધા લોકો આ સવાલ પણ હવે પૂછવા લાગ્યા છે જ્યારથી આ બધી મંદિરોમાં ચોરીની જે ઘટનાઓ આવી છે સામે, તેના પછીથી આ સમગ્ર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. જી, અને તેની અંદર અમે ઘણી વખત દાન આપી આવ્યા છે. આનંદની વાત થશે કે જેણે દાન આપ્યું હોય તેનું દાન, કેટલા રૂપિયા આપ્યું છે તેનું નામ સહિત ની એન્ટ્રી અને એ વર્ષનો ઓડિટ રિપોર્ટની બુકલેટ તમારી ઘેર પોસ્ટમાં મોકલી આપે છે. તમે સર આ જે બધી ટ્રસ્ટો છે, જે જગ્યાએ દાન કરવાની આપણે વાત કરીએ, સરકારી ટ્રસ્ટો છે, ત્યાં આગળ તમે દાન કરો કદાચ તો તમારે પાવતી લઈને દાન કરવાનું. આ જે પ્રશ્ન આવે છે તે દાન પેટીમાં જે રૂપિયા નાખી દેવામાં આવે છે, બિનહિસાબી ગુપ્ત દાન થાય છે. સોનું નાખી દે છે, ઘણા બધા હાથમાં પહેરેલી વીંટી નાખી દે છે, ચેન નાખી દે છે. મેં તો એટલે લગી જોયું છે કે દીકરીઓ મંગલસૂત્ર નાખી દે છે, કાનના બુટિયા નાખી દે છે. તેનો કોઈ હિસાબ રહેતો નથી અને એ હિસાબની અંદર ગેરરીતિ થાય છે. જે પાવતીઓ થાય છે તે તો ક્યાંક ને ક્યાંક સરકારી ચોપડે જવી જ જોઈએ ને જવી જ જાય છે, પણ આ વસ્તુઓ જે થાય છે તે બિન હિસાબી નાણું હોય છે. તમે નવું ગણવા જતા નથી, એનો પંચકેસ થવો જોઈએ, એની કમિટી હોવી જોઈએ કે આ કમિટીની સામે જ આ પેટી ખુલે. એ પેટી ખોલ્યા પછી એનો આ લોકો જ હિસાબ કરે. આ એવું કઈ થતું નથી. એક ટીમ રાખેલી હોય છે એ લોકોની, એ સીધું બેંક સાથે મળીને જમા કરાવવાનું હોય છે અને તે એમાં કાયદેસર ગેરરીતે બેંકને એમના મેળા પીપળામાં થાય છે. મહારાજજી, એક મારો બીજો એ પણ સવાલ છે, જ્યારે પણ આ પ્રકારની કોઈ બી ઘટનાઓ બને છે એમાં રાજકારણ વચ્ચે આવી જાય છે અને રાજકારણ જ્યારે પણ આવે છે ત્યારે વાદ વિવાદ, એકબીજા ઉપર આક્ષેપ, આ તમામ વસ્તુ થાય છે. પરંતુ જે મેઇન વસ્તુ થવી જોઈએ કે જે હિસાબે જે પણ ગુનેગારો છે તે લોકોને સજા મળે, તે જેનાથી આવનારા સમયમાં બીજો કોઈ પણ માણસ આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરતા પહેલા 100 વાર વિચારે, એ પ્રકારની જે સજાઓ થવી જોઈએ. પરંતુ રાજકારણમાં પક્ષ વિપક્ષ, વાદ વિવાદ, આ સમગ્ર વસ્તુ થાય છે, સજા થતી નથી. આ જે મંદિરોમાં અત્યાર સુધી આપણે સૌએ જોયું છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણીય લોકો પણ એમાં ઇન્વોલ્વ હોય છે કે શું એના કારણે આ બધી ઘટનાઓ બની રહી છે? આપને શું લાગી રહ્યું છે આ તમામ માહિતીને લઈને? પેલું તો સનાતન ધર્મમાં માનનાર કોંગ્રેસી બી હોઈ શકે, આપ વાળા બી હોઈ શકે કે ભાજપ વાળા પણ હોઈ શકે, એને આપણે કોઈ લેવા દે. પણ મંદિર, ગુજરાતની અંદર જેટલા બી મંદિરો છે, અંબાજી માતાનું મંદિર કહો, મહાકાળી માતાનું મંદિર કહો કે પાવાગઢનું મંદિર કહો કે દ્વારકાનું મંદિર કહો કે તમે સોમનાથના મંદિર કહો, શામળાજીનું મંદિર કહો, તો આનું સંચાલન કોણ કરે? સરકાર. જ્યારે કઈ બી આવો મુદ્દો બને તો હંમેશા સુશાસનની વાતો કરતો હું. ડાકોરનું મંદિર બહુ સારું થાય છે એવી વાતો કરતો. ત્યારે ખરાબ થાય ત્યારે વિરોધ પક્ષનો લાભ ઉઠાવીને એનો લાભ લેશે. આ કોમન વાત છે. આ પહેલા જયારે બી મને યાદ છે કે જીવનભાઈ સરકાર હતી અને અંબાજી મંદિરમાં કે ડાકોર મંદિરમાં એમને જયારે પણ થોડી પણ આમ તેમ થતી હતી ત્યારે આ અત્યારના શાસક પક્ષ વાળા વિરોધ કરતા હતા. તે વખતે આ લોકો વિરોધ કરે, હવે આ લોકો વિરોધ કરે છે. આ કોમન ફંડા છે દેશમાં. અને હું માનું છું કે રાજકારણને લીધે જ સાચા ગુનેગારોને સજા ન આપતા, તેમને છાવરવાના કે એમને પદપદથી હટાવીને બચાવી લેવાની કોશિશ પણ તો રાજકારણથી જ થાય છે ને. એટલે એ બાબતમાં પણ જાગૃતતા આવવી જ જોઈએ. મહારાજજી,
આવનારા સમયમાં આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ લોકો છે, જેટલા શ્રદ્ધાળુઓ છે, આપને પણ ખબર છે કે આ રામ મંદિર માટે કેટલા વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને એના પછી જ્યારે રામ મંદિર બન્યું અને બનીને જ્યારે આજે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ત્યાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને એ પોતપોતાની રીતે લોકો દાન કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારે જ્યારે ઘટનાઓ બની છે ત્યારે એ લોકો પણ દુઃખી થાય છે. એમાં આગળ શું કાર્યવાહી થવી જોઈએ, કેવા પ્રકારના આ જે ટ્રસ્ટ છે, ટ્રસ્ટને આપના હિસાબે અને શ્રદ્ધાળુ અને ટ્રસ્ટ બંનેને આપ શું સંદેશો આપશો? અમારો છેલ્લો સવાલ. જો દરેક જગ્યાએ ટ્રસ્ટ રચના છે, ટ્રસ્ટની રચનામાં સુધાર કરવો જોઈએ. મેં ફરી કહું કે ધર્માવલંબી માણસોને પ્રજાના પ્રતિનિધિઓને સ્થાન આપવું જોઈએ. મેં ઘણા બધા ટ્રસ્ટમાં એવું જોયું કે મેજિસ્ટ્રેટ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ હોય, પછી તેની સાથે સાથે 1-2 મેડિકલ ઓફિસરો રાખી દીધા હોય કે કોઈ બીજા મામલતદાર લેવલના અધિકારી રાખી દીધા હોય, ડેપ્યુટી કલેક્ટર લેવલના માણસો રાખી દીધા હોય, અધિકારીઓ રાખી દીધા હોય. પણ પ્રજાના પ્રતિનિધિ તે જિલ્લાનો પ્રમુખ કે તે તાલુકાનો પ્રમુખ કે એવા લોકોને ક્યાંય પણ સ્થાન નથી આપતા. કોઈ ધર્માવલંબી માણસો જે ધર્મ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિઓને સ્થાન નથી આપતા. આ બધું મૂકવું જોઈએ જેથી લોકોને પણ ખબર પડે ને ખોટું હોય તો આ લોકો બોલે. પ્રજાની વ્યક્તિ પણ પ્રજાની બીકે બોલશે ને ધર્માવલંબી તો બોલશે જ, એને ધર્મ સાચવવાનો છે. ત્યારે આ બધામાંથી ફેર પડે. ધર્માવલંબી શાસ્ત્રનો જાણકાર કદાચ મૂકો તો વધારે સારું રહે. વહીવટ ભગવાનને કેવો પ્રજા કરે તે કલેક્ટરને ખબર પડે. મને એમ સમજાવો તો એ વિષય કલેક્ટરનો છે. ભગવાનને કયા પ્રકારના વાઘા પહેરાવાના તે કલેક્ટરનો વિષય છે નહીં. આ બધા જ વિષયો, કયો તહેવાર શું, આ બધા જ વિષય ધર્માવલંબીના છે. ધર્માવલંબી માણસોને બાજુ પર મૂકીને વહીવટ થાય છે. ત્યાં આગળ પારદર્શકતાની શક્યતા તો ઘટી જાય છે, સાથે સાથે લોકોની આસ્થા પણ ઘટે. જે હિસાબે મંદિરમાં ટ્રસ્ટી હોય કે પછી આપણે જે હિસાબે અયોધ્યા રામ મંદિરમાં પણ જોયું કે મંદિરના અંદરના જ લોકો જ્યારે આ પ્રકારનું કૃત્યમાં સામેલ હોય છે, એવા લોકો માટે શું સજાઓ છે આપણા ધર્મના હિસાબે જોઈએ તે પણ, અને કાયદાકીય તો જે સજાઓ છે તે તો છે જ, પરંતુ આપણે વાત કરીએ તો કારણ કે એમના કારણે, આવા લોકોના કારણે જ ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાળુઓ છે તે લોકોનો વિશ્વાસ તૂટે છે. ધર્મની દ્રષ્ટિએ તો સજા એવી છે કે આ ધર્મદ્રોહ કહેવાય. દેશદ્રોહ જેટલી મોટી સજા લાગે ધર્મની દ્રષ્ટિ. એને દેશ નિકાલનો આપણા ધર્મમાં હુકમ થયેલો છે. આપણા ધર્મમાં ચોરાહા પર બાંધીને ફટકા મારવાનું પણ કીધેલું છે. ધર્મની અંદર તો સજા ઘણી બધી છે સમજી, પણ કાયદાકીય જે સજાઓ છે તે પણ ઓછી નથી. કારણ કે લોકોના આસ્થા સાથેનો ખિલવાડ છે, ચીટિંગ છે, તે પણ થવી જોઈએ. ધર્મની રાહની સજા જો આપવા જાય ને તો હું એમ માનું છું કે આ દેશમાં આ જે બધી ખેલ થાય છે ને તે બંધ થઈ જશે. કારણ કે ધર્મની રાહે બધામાં જ સજા લખેલી છે, પણ એ સજાઓ જુદા પ્રકારની હોય છે, કડક હોય છે, જેનો ડર હોય છે. આ તો બધું ખબર છે કે મેં 500 કરોડનું કરી નાખ્યું છે, કદાચ 6 મહિના વર્ષ જેલમાં રહેવું પડે તો શું ફેર પડશે? 500 કરોડ તો કમાવાનું નથી, ભોગવી લઈશું સજા. 6 મહિના રહીને તો 500 કરોડ વાપરવા મળશે. આવી મનછાથી આ ગુનાઓ થાય છે. જી મહારાજજી, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ વાતચીત કરવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે આપણે વાત કરી જે હિસાબે આ સમગ્ર રામ મંદિરમાં દાન ચોરીની જે ઘટના થઈ છે અને જે આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે, તેમાં ધર્મગુરુ તરફથી શું સંદેશો આપવામાં આવી રહ્યો છે, એમના તરફથી શું સંદેશો હતો, તેમને લઈને આપણે આજે વાતચીત કરી હતી. હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.